નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, TY BCom સેમેસ્ટર 5. આપણે છેલ્લે કોઈ પેદાશ છે તો એ પેદાશ સંપૂર્ણ રીતે ઉદ્ભવે છે ત્યારથી લઈ અને એ પેદાશનું ઉત્પાદન બંધ થાય છે ત્યાં સુધીના પેદાશના જીવનચક્રના તબક્કા વિશે સમજ મેળવી. હવે એના તબક્કા આપણે ડિટેલમાં જોવાના હતા. તો પ્રવેશના તબક્કાની બજારી વ્યૂહરચનાઓ વિશે આપણે વાત કરી. હવે વિકાસનો તબક્કો એટલે કે પ્રવેશ થઈ ગયો, જ્યારે એને બજારમાં એને મૂકવામાં આવે ત્યારબાદ એનો વિકાસ કઈ રીતે થાય છે, એનો જે બીજો પેદાશ જીવન ચક્રનો તબક્કો છે એના વિશે ચર્ચા કરીએ. તો ગ્રાહકોની જરૂરિયાતના આધારે ગ્રાહકોને કેવી પેદાશ અનુકૂળ આવે છે, ગ્રાહકોને કેવી પેદાશ પસંદ આવે છે, એના આધારે ટૂંકા ગાળામાં જે વેચાણમાં વૃદ્ધિ થાય અથવા તો વેચાણ વધારો કરવામાં આવે એ તબક્કાને વિકાસ કે વૃદ્ધિનો તબક્કો કહી શકાય. એટલે કે પેદાશ જીવન ચક્રના આ તબક્કામાં વસ્તુના વેચાણમાં વધારો કરવામાં આવતો હોય, ઘણી બધી રીતે વધારો કરી શકાતો હોય, ગ્રાહકોને માહિતી આપવામાં આવેલી હોય, એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવેલી હોય, વિવિધ પ્રકારે જાહેરાતો કરવામાં આવેલી હોય. તો આ બધી બાબતોને કારણે ગ્રાહકોમાં આની જાણકારી આવી ગઈ હોય છે, ગ્રાહકો એ વસ્તુ ખરીદતા થઈ ગયા હોય છે અને જેને કારણે એના વેચાણમાં વધારો થાય છે. કારણ કે નવા ગ્રાહકો પેદાશ પ્રત્યે આકર્ષાય છે. ગ્રાહકો સ્વયં પોતે પણ પેદાશની જાહેરાત કરે છે, કેમ કે પોતે વાપરે છે, પોતાને એનો યુઝ કર્યા પછી એ પેદાશ પદાર્થ છે, વસ્તુ છે, સારી લાગે છે તો એ બીજાને પણ ભલામણ કરે છે. તો એ એક પ્રકારની જાહેરાત જ છે. તો ગ્રાહક જ્યારે વસ્તુ વાપરે છે, બીજાને ભલામણ કરે છે, પેઢી દ્વારા લેવાતા વેચાણ વૃદ્ધિના જેટલા પણ અલગ અલગ પ્રકારના પ્લાન હોય એ પ્લાનને આધારે વેચાણ વૃદ્ધિ થતી હોય છે. તો આ બધા બાબતને કારણે જે આ બીજો તબક્કો છે એમાં પેઢીના કુલ વેચાણમાં વધારો થાય છે. તો વેચાણ વૃદ્ધિનો જે દર હોય છે એ ધીમે ધીમે વધતો જાય. હવે કુલ વેચાણ માં વધારો થતો હોય એના કારણે શું થાય કે જેમ જેમ વેચાણમાં વધારો થાય તેમ એનું જે ઉત્પાદન ખર્ચ છે એ ઓછું થતું જશે. કારણ કે જે સ્થિર ખર્ચા છે એ સ્થિર જ રહેવાના છે. ચલિત ખર્ચા હોય તો એ ઉત્પાદનની સાથે વધતા હોય, પણ જે સ્થિર ખર્ચા છે એ સ્થિર જ રહેતા હોય. એના કારણે જે સરેરાશ ખર્ચ છે એ ઘટે છે. તો જેમ વેચાણ વધે એમ સરેરાશ ખર્ચ ઘટે. તો આવા સંજોગોમાં એકમના નફામાં પણ વધારો થતો હોય, નફામાં પણ વૃદ્ધિ થાય છે. તો હવે આ પેદાશના વ્યૂહરચના છે, તો એના માટે પહેલાં તો પેદાશ માટે નવા બજારની શોધ કરવાની હોય. કારણ કે જેમ વિકાસ કરવો હોય, પેદાશને વધારવી હોય, તો એક જ્યારે એને અમલમાં મૂકવામાં આવેલું હોય, જે પેદાશને બજારમાં મૂકવામાં આવેલી હોય ત્યારે એને એ બજારમાં એક બજાર પૂરતી એ પેદાશ પ્રચલિત થઈ હોય, પછી ધીમે ધીમે એ પેદાશને જો વેચાણ વૃદ્ધિ કરવી હોય તો એનું જે બજાર છે એના બજારના વિસ્તારમાં વધારો કરવો પડે. જેમ કે કોઈ પ્રાદેશિક પ્રોડક્ટ હોય, આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે કોઈ વસ્તુ જામનગરમાં બનતી હશે તો શરૂઆતના તબક્કામાં એ ક્યાં મૂકશે? જામનગરના અને આસપાસના એરિયામાં મૂકે. પછી લોકોમાં એ વસ્તુ પ્રચલિત થઈ જાય, એ સારા એવા પ્રમાણમાં લોકો એ વસ્તુને પસંદ કરવા માંડે, પછી ધીમે ધીમે વેચાણ વધારે. તો ધીમે ધીમે જામનગરની આસપાસના સિટીમાં એનું વેચાણ કરશે, ધીમે ધીમે આખા રાજ્યમાં કરશે, પછી રાજ્યની બહાર આસપાસના રાજ્યમાં વેચાણ કરશે. તો આ શું થાય કે નવા બજાર શોધવા પડે, નવા ગ્રાહકો શોધવા પડે. જેમ ગ્રાહકોને એ વસ્તુ માટેની એક ગ્રાહકોમાં પ્રચલિતતા વધી જતી હોય, પછી એ વસ્તુનું વેચાણ ધીમે ધીમે વધારતા જાય. એટલે કે પેદાશ માટે નવા બજારની શોધ થતી હોય અને જેમ જેમ
નવા બજાર એ પેદાશને મળતા જશે તેમ તેમ એ પેદાશના ઉત્પાદનમાં અને સાથે સાથે વેચાણમાં વધારો થતો જશે. બીજી વસ્તુ છે વિતરણ વ્યવસ્થામાં વસ્તુની અજમાયશ કરવા આકર્ષવા. તો વિતરણ વ્યવસ્થાની વાત આપણે કરી હતી. વિતરણ વ્યવસ્થા કોને કહેવાય? પેઢી છે એ કંપની એકમ જે વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યાંથી લઈ અને ગ્રાહક સુધી એ વસ્તુને એ કેવી રીતે પહોંચાડે છે. તો એજન્ટ રાખે છે વચ્ચે, જથ્થાબંધ વેપારીઓ પાસેથી, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં, છૂટક વેપારીઓ પાસેથી, દુકાનોમાંથી ગ્રાહકોને તો કેવી રીતે એ વસ્તુ પહોંચે છે. તો એની જે આખી સાંકળ છે તો એને એ વિતરણ વ્યવસ્થામાં વસ્તુને ગ્રાહકો સુધી ઓછા ખર્ચે વધુ સારી રીતે પહોંચાડી શકાય અને એના માટે ગ્રાહકોને આકર્ષવા તો આ બંને પ્રક્રિયા આ જે વિકાસ અને વૃદ્ધિનો તબક્કો છે એમાં સમાવેશ કરવામાં આવતો હોય. તો આ તબક્કામાં વસ્તુ અંગેની જાણકારી ગ્રાહકોને આપવા માટે જાણકારી વધારેમાં વધારે ગ્રાહકને કેવી રીતે પહોંચે છે અને વસ્તુ ગ્રાહકોના સ્થાન સુધી પહોંચે છે, એટલે કે ગ્રાહકોને વસ્તુ મેળવવા ઝાઝો પ્રયત્ન ન કરવો પડે. તો આ બધી બાબતનું ધ્યાન રાખવું પડે. હવે જેમ જેમ નવા બજાર વિકસતા જશે એમાં વધારો થતો જશે એમ એ બજારમાં વસ્તુનું વેચાણ કેવી રીતે વધારી શકાય એની તમામ શક્યતાઓ ધ્યાનમાં રાખી અને વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય. કારણ કે જ્યારે તમે નવા બજારમાં પ્રવેશો છો ત્યારે ઓલરેડી તમારી પાસે એક કોમ્પિટિટર, તમારો એક હરીફ અવેલેબલ હોય છે. સામાન્ય રીતે લગભગ બધી જ પ્રોડક્ટ છે તો એ બધી પ્રોડક્ટમાં કોઈ કોમ્પિટિટર તો હોય જ જે હરીફ કંપની સામે હોય છે. તો હરીફ કંપની તરફથી ગ્રાહકોનું ધ્યાન તમારી કંપની તરફ પ્રેરવા માટે તમારે કંઈક નવી વસ્તુ, નવા પેકિંગ સાથે, આકર્ષક પેકિંગ સાથે, હરીફ કરતાં કદાચ થોડાક એની જે પ્રાઇસ છે એમાં થોડો ઘણો ઘટાડો કરીને, હરીફ કરતાં પેકિંગ સારી હોય, ગુણવત્તા સારું હોય, રંગરૂપ આકાર કદમાં વિવિધતા આપીને કોઈ પણ રીતે પણ ગ્રાહકનું ધ્યાન ખેંચવું આવશ્યક બને છે. તો આના માટે અલગ અલગ રીતે નવા બજારો શોધીને ગ્રાહકનું ધ્યાન પેઢી તરફ આકર્ષી શકાય છે અને વેચાણ કરી શકાય છે. તો આજે વધુમાં વધુ એટલે કે ઈચ્છિત વધુમાં વધુ જે ઇષ્ટ ઉત્પાદન કહેવાય તો એવા ફાયદા મેળવવાના આ તબક્કામાં વધારો શરૂઆત થઈ જાય છે. તો પેઢી કેવી રીતે વેચાણ વૃદ્ધિ કરી શકતી હોય? એક તો જાહેરાત દ્વારા, સેલ્સમેન દ્વારા, પછી ગ્રાહકો જ અન્ય ગ્રાહકોને એની સૂચના આપતા હોય. બાકી તો આપણને જાહેરાતના માધ્યમો ખબર જ છે, છાપામાં, ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં, હોર્ડિંગ્સ દ્વારા, ટીવી, રેડિયો છે. તો આ સામાન્ય રીતે કોઈ પણ એક બાબત છે. હવે જે એવી વસ્તુ છે કે જે ખૂબ પ્રચલિત છે અને લગભગ બધા વ્યક્તિઓ એનો ઉપયોગ કરતા હોય અને એમાં કંઈક નવીનીકરણ આપવું હોય તો જે ટેલિવિઝન છે એના માટે ખૂબ જ એક સારું એવું માધ્યમ છે. તો જે સક્ષમ પેઢીઓ હોય એ ટેલિવિઝન દ્વારા એડવર્ટાઇઝમેન્ટ કરતી હોય. તો કારણ કે એની પાછળ ખર્ચ પણ વધુ થતો હોય તો સારી ગુણવત્તાવાળી વસ્તુઓ હશે તો એ આ જે ટેલિવિઝનના માધ્યમથી કંપનીઓ એનું જાહેરાત કરતા હશે. તો પેઢીની જાહેરાત તથા વેચાણ વૃદ્ધિના હેતુસર જે પણ કોઈ વધારો કરવામાં આવતો હોય, એકમની ક્ષમતામાં વધારો કરવામાં આવતો હોય એના માટે અલગ અલગ વ્યૂહરચના બનાવવામાં આવે છે. તો પહેલું તો પેદાશ માટે નવા બજારની શોધ કરવી જરૂરી બને છે. જેમ આપણે હમણાં વાત કરી કે તમારે પેદાશનું વેચાણ વધારવું છે તો તમે જ્યારે પણ પેદાશ તમે મૂકી હશે બજારમાં ત્યારે એનો જે વેચાણનો વિસ્તાર હશે એ મર્યાદિત હશે. પછી ધીમે ધીમે લોકો દ્વારા એ પેદાશ એક્સેપ્ટ કરવામાં આવે છે, લોકોને એ પેદાશ ગમે છે, એનો ઉપયોગ કરવો ગમે છે. પછી ધીમે ધીમે આજુબાજુના વિસ્તારમાં વધારો કરતા જાય અને એમ ધીમે ધીમે કરી અને અલગ અલગ ક્ષેત્રનો સમાવેશ કરતા જાય, બજાર વિકસાવતા જાય. વિતરણ વ્યવસ્થા જોઈ હમણાં જેમ આપણે વિતરણ વ્યવસ્થા જોઈ તો એ વિતરણ વ્યવસ્થાની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે ઓછા ખર્ચે ગ્રાહકોના સ્થાન સુધી એ વસ્તુ કેમ પહોંચશે, એકમને પણ ખર્ચ ઓછો થાય. કારણ કે જેમ વિતરણ વ્યવસ્થામાં વધારો થશે, વિતરણમાં જેટલા પણ મધ્યસ્થીઓનો વધારો થશે એમ જ એના નફાનો ભાગ પણ એમાંથી મળશે. તો ગ્રાહકને એ વસ્તુ એટલી જ મોંઘી મળશે. તો ગ્રાહકને વ્યાજબી ભાવે જે વસ્તુ મળે એનું
ધ્યાન પણ એકમે ઉત્પાદક પેઢીએ રાખવું પડશે. તો વિતરણ વ્યવસ્થામાં કેવા પ્રકારની વ્યવસ્થા અપનાવવી અને કેવા ફેરફારો કરવા, એના આધારે નિર્ણય લેવો પડશે, વ્યૂહરચના બનાવવી પડશે. ત્યારબાદ ગ્રાહક વસ્તુની અજમાયશ કરવા આકર્ષાય તે બાબત ઉપર ભાર મૂકી અને જાહેરાત કરવી. જાહેરાત જ એવી બનાવવી જોઈએ કે ગ્રાહકોને એમ થાય કે અજમાયશ કરવા એટલે કે એક વખત ઉપયોગ કરવાનું તો ગ્રાહક વિચારે જ કે ટ્રાય કરીએ. નવી વસ્તુ આવે તો સામાન્ય રીતે એવું કહેતા હોય કે ટ્રાય કરીએ, તો અજમાયશ કરવા ગ્રાહક વિચારે એવી રીતે નવી વસ્તુ બજારમાં મૂકવી જોઈએ કે જેના કારણે પછી ગ્રાહક એકાદ બે વાર વાપરશે, એને ગમશે, પછી એ વસ્તુ ખરીદતો થશે, પછી એ બીજાને પણ ભલામણ કરશે. તો આ રીતે ધીમે ધીમે એ ગ્રાહકો દ્વારા અને જાહેરાતના માધ્યમ દ્વારા એ વસ્તુ છે, એના ફીચર છે, માહિતી છે, એનો યુઝ છે, આવી બધી વસ્તુના જાહેરાતના કારણે એના વેચાણમાં વધારો થઈ શકતો હોય. યોગ્ય સમયે ભાવ સંવેદનશીલ ગ્રાહકોને ધ્યાનમાં લઈ અને કિંમત ઘટાડો ચાલુ કરી અને ગ્રાહકોમાં વેચાણ વૃદ્ધિ કરવી તથા નીચલા સ્તરના ગ્રાહકોને કિંમત ઘટાડા દ્વારા આકર્ષવા. હવે ઘણી વખત એવું થતું હોય કે એક જ પેઢી હોય, એક જ કંપની હોય, એ વેરિયસ રેન્જમાં, પ્રાઇઝની વેરિયસ રેન્જમાં વસ્તુઓ બજારમાં મૂકતી હોય. શું કામ? કારણ કે એ બધા જ વર્ગના ગ્રાહકોને પોતે વસ્તુનું વેચાણ કરવા ઈચ્છતી હોય. તમે જેમ કે જુઓ તો જે મોબાઈલ ફોન છે, સેલ ફોન, એનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એ 5-7 હજારથી સેલ ફોન શરૂ થઈ અને ઘણા બધા 60, 65, 70 હજાર એનાથી પણ પ્લસમાં વધારામાં એની કિંમતમાં એ વસ્તુ વેચાતી હોય. તો કંપની છે એ શું કામ આટલી મોટી રેન્જ આપે છે કે 5-7 હજારથી લઈને 70-80 હજાર સુધીના ફોન વેચે છે? શું કામ? કારણ કે એને બધા જ ગ્રાહક વર્ગનો સમાવેશ કરવો છે અને સામાન્ય રીતે એની જે શરૂઆતની 2-3 રેન્જ હશે એમાં જ ગ્રાહકો વધારે વસ્તુ ખરીદતા હોય છે. તો આવું શું કામ કરે છે? કારણ કે બધા જ વર્ગના, બધા જ પ્રકારના ગ્રાહકો છે એ વસ્તુ ખરીદી શકે એના માટે એની જે પ્રાઇઝ રેન્જ છે એ પણ એ વધારે રાખે છે કે 5,000 વાળા સેલફોન પણ મળે, 50,000 વાળા સેલફોન પણ મળે, 80,000 વાળા સેલફોન પણ મળે. તો આના કારણે ગ્રાહક વર્ગમાં વધારો થાય છે. એવી જ રીતે આપણે સામાન્ય ઉપયોગની વસ્તુઓ, રોજિંદી વસ્તુઓની વાત કરીએ તો ઘણી બધી વસ્તુ એવી હોય કે અલગ અલગ પેકિંગમાં, વજનના પેકિંગમાં મળતી હોય, તો છૂટક પણ મળતી હોય, પેકિંગમાં પણ મળતી હોય, વધુ મોટા જથ્થામાં પણ મળતી હોય. તો આવી રીતે 5 કિલોના પેકિંગમાં પણ મળતી હોય ને 250 ગ્રામના પેકિંગમાં પણ મળતી હોય. તો એનો મતલબ શું? કારણ કે ઘણા ગ્રાહકો એવું હોય છે કે એ એક સાથે વસ્તુ ખરીદવા નથી ઈચ્છતા હોતા અથવા તો એની પાસે એટલું બજેટ નથી હોતું, તો એ નાના પેકિંગની વસ્તુઓ ખરીદતા હોય છે. તો આને કારણે થઈ અને આ મુજબની વસ્તુ જો એક કંપની પોતાની પાસે રાખશે તો એ ઘણા બધા ગ્રાહક વર્ગને આકર્ષી શકતી હોય છે. એટલે ગ્રાહકને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારની વેચાણ વૃદ્ધિની વ્યૂહરચનાઓ બનાવવામાં આવતી હોય. આ પણ એક વ્યૂહરચના છે કે પ્રાઇસ રેન્જમાં વધારો હોય, ગુણવત્તામાં પણ વધારો હોય, અલગ અલગ પ્રકારની ગુણવત્તાની વસ્તુઓ મળતી હોય, એની સાથે સાથે અલગ અલગ પ્રકારના પેકિંગ છે, ફ્લેવર્સ છે, એની પણ રેન્જ વધારવામાં આવતી હોય. એ પણ ગ્રાહકને આકર્ષવા માટે જ એની રેન્જ વધારવામાં આવતી હોય. અને વજન તો અલગ અલગ પ્રકારે ઓછાથી લઈને વધુ વજન સુધીમાં પેકિંગમાં વસ્તુ આપવામાં આવતી હોય. તો આ બધી ગ્રાહક વર્ગમાં વધારો કરવા માટેની વ્યૂહરચના. પેદાશની ગુણવત્તા સુધારે એના માટે અલગ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ, અલગ અલગ ફીચર્સ એ પેદાશમાં, વસ્તુમાં મૂકવામાં આવેલા હોય, નવા નવા મોડેલો વિકસાવવામાં આવતા હોય. એ પણ ગ્રાહક વર્ગને, કારણ કે ગ્રાહકોને થોડા સમયે કંઈક નવું જોઈતું હોય, તો એના માટે થઈને પેઢી એક જ પ્રકારનું ઉત્પાદન ન કરી શકે, બધી જ વસ્તુ જોઈ લો. સામાન્ય તમે કોઈ ખાદ્ય પદાર્થ, ફૂડ પ્રોડક્ટની વાત કરો તો એમાં પણ સમયાંતરે નવી નવી વસ્તુઓ આવતી જ હોય છે. તમે સાબુ, શેમ્પૂ એની વાત કરો
ટૂથપેસ્ટ છે તો એમાં પણ સમયાંતરે નવી વસ્તુ આવતી હોય, નવી અલગ અલગ પ્રકારના ફ્લેવરની વસ્તુઓ આવતી હોય. પછી કપડાના ફેશનમાં પણ ચેન્જીસ થતા હોય. ફર્નિચર છે તો ફર્નિચરમાં પણ અલગ અલગ પ્રકારની ફેસિલિટી સાથેના નવા ફર્નિચર્સ આવતા હોય. અલગ અલગ ફેશનની વસ્તુઓ મળતી હોય છે, હોમ ડેકોરેશનની વસ્તુઓ મળતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, તો એમાં પણ સમયાંતરે નવા ફીચરવાળી નવી વસ્તુઓ મળતી હોય. ટીવી, ફ્રીજ, હમણાં જ આપણે વાત કરી હતી કે પહેલાંના સમયમાં જે ફ્રીઝરનું કમ્પાર્ટમેન્ટ ઉપર મૂકવામાં આવતું હતું ને એ ફ્રીજની અંદર જ હતું, પરંતુ હવે જે નવા પ્રકારના ફ્રીજ આવે છે તો ફ્રીઝરનું કમ્પાર્ટમેન્ટ નીચે આવે છે અને એના ડોર જ અલગ હોય છે. તો આ શું છે, ગ્રાહકની કન્વિનિયન્સમાં વધારો થઈ શકે, એની અનુકૂળતામાં વધારો થઈ શકે, એના માટે થઈ અને આવા અલગ અલગ પ્રકારના ફીચર મૂકવામાં આવતા હોય. તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં પણ એવી રીતે એ લોકો નવી પ્રોડક્ટ છે નવા ફીચર્સ સાથે. સેલફોનમાં પણ સમયાંતરે ફીચરમાં ચેન્જીસ થઈને સેલફોન મળતા હોય. તો આ બધી જ વસ્તુમાં ગ્રાહકોને આકર્ષવા માટે કંઈક નવી વસ્તુ સમયાંતરે કંપની એકમે બહાર પાડવી પડે. અને કારણ કે બજારમાં હરીફાઈ છે, ઇજારો હોત તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે એક જ પેઢીની વસ્તુ ગ્રાહકને ખરીદવાની રહે, પરંતુ બજારમાં ગળાકાપ હરીફાઈ હોય છે, જેના કારણે થઈ અને બધા જ એકમોએ, બધી જ પેઢીઓએ પોતે પોતાને એકમમાં કંઈક રિસર્ચ કરીને, નવી ગોઠવણ કરીને નવા પ્રકારની વસ્તુ છે એ બજારમાં મૂકવી આવશ્યક બને છે. તો હરીફાઈ હોવાને કારણે પોતાના હરીફોની સામે ટકી રહેવા માટે અને બજારને સર કરવા માટે, હરીફોને માત કરવા માટે થઈ અને બજારનો હિસ્સો જાળવવા માટે થઈ, વેચાણમાં વધારો કરવા માટે, વેચાણ વૃદ્ધિ કરવા માટે આ ઘણા બધા પ્રકારની જે વ્યૂહરચનાઓ છે એ વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવતી હોય છે અને આ બધા જરૂરી પગલાં છે એ લેવા જરૂરી બનતા હોય છે. તો આ તબક્કો હતો વિકાસનો અને વૃદ્ધિનો, કે પેદાશનો વિકાસ કરવા અને વેચાણ વૃદ્ધિ કરવા કંપની શું કરી શકે અને કેવી રીતે એ પોતાના વેચાણમાં વધારો કરતી હોય છે. હવે પછીનો તબક્કો છે એ છે પરિપક્વતાનો તબક્કો, જે પેદાશ જીવનચક્રનો તૃતીય તબક્કો છે. તો એના વિશે હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.